નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, 8 લોકો ઘાયલ। દાહોદના લીમખેડાના પાલી હાઈવે પર અકસ્માત, ટ્રક અને ટ્રાવેલ વચ્ચે થયો હતો અકસ્માત। તો રોડ પર ઉભેલી ટ્રકની પાછળથી ટ્રાવેલની હતી ટક્કર। અંકલેશ્વર ધોળકા સહિતના પરિવારને અકસ્માત નડ્યો છે। ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। તો મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા છે। સૌરભ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। સૌરભ, શું માહિતી આ સમગ્ર મામલે? શકાય કે પ્રયાગરાજ કુંભથી જે પરત ઘરે ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો। જો કે લીમખેડાના પાલી હાઈવે ઉપર જે સમગ્ર ઘટના બની હતી, સમગ્ર ઘટના દરમિયાન બનાવની હકીકત એ પ્રકારની છે કે એક ટ્રક જે રોડ ઉપર આગળ ઉભો હતો અને જે ટ્રાવેલ્સ ગાડી છે તે પાછળ તેમની સાથે અથડાઈ હતી, ત્યારે અકસ્માત સર્જાયો હતો। ત્યારે આગળના ભાગે બેઠેલા 4 લોકોના અકસ્માત થયા હતા અને 8 લોકો જેઓ કે ઇજાગ્રસ્ત થયા હતા। બનાવ સંદર્ભે કરાતા લીમખેડા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર બનાવ સંદર્ભે ઇજાગ્રસ્તોને જે ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જે 4 લોકોના મોત થયા છે તેઓના મૃતદેહને લીમખેડા પોસ્ટમોર્ટમ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે। જી બિલકુલ સૌરભ, આભાર આ સમગ્ર માહિતી બદલ। અને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી। સુરતમાં અસામાજિક તત્વોએ હદ વટાવી સામાન્ય બાબતમાં કાર પર ચડીને તોડફોડ કરી। સામસામે કાર અડી જતા બવાલ થઈ। વરાછામાં ઈશ્વર કૃપા વિસ્તારની આ સમગ્ર ઘટના। એક પક્ષે બીજા પક્ષની કારનો ભુક્કો બોલાવ્યો તો કારના કાચ તોડી નાખતા અરાજકતા વધી। વરાછા પોલીસે બંને પક્ષોને સમજાવતા મામલો હાલ શાંત। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। હવે સવાલ સૌથી મોટો એ થાય છે કે આવી રીતે આતંક મચાવતા પહેલા કાયદાનો કે સ્થાનિક પોલીસનો કેમ ન લાગ્યો ડર? જો કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો કોણ જવાબદાર? આવા સામાજિક તત્વો સામે લગામ ક્યારે નખાશે? આવા અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે। તો સુરતના ઉમરપાડામાં ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકના થયા મોત। ઉમરપાડાના વાડી ઉમરઝર ગામ રોડ પર અકસ્માત, ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। ગંભીર ઇજાના કારણે બાઇક સવાર 3 યુવકના મોત નીપજ્યા। તો મૃતક યુવકો સાગબારા તાલુકાના ધવલીવેર ગામના વતની છે। અને સમાચાર મહેસાણાથી। મહેસાણામાં કાર ચાલકે મચાવ્યો આતંક। 3 સ્થળે અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર। બાઇક ચાલકને અડફેટે લઈને રિક્ષાને ટક્કર મારી ફરાર। કસ્બા અને હૈદરી ચોકમાં બાઇક ચાલકને અડફેટે લીધા। જિલ્લા પંચાયત પાસે રિક્ષાને ટક્કર મારીને ફરાર। અકસ્માતમાં રિક્ષા ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી છે। તો સુરતમાં બાઇક પર સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે। પૂર ઝડપે બાઇક હંકારી વાહનોને ઓવરટેક કરતો યુવકનો વિડીયો વાયરલ વિડીયો કીમ વિસ્તારનો હોવાનું અનુમાન છે। તો સ્ટન્ટ અને સીન સપાટા પર ક્યારે લગામ તે મોટો સવાલ। બાઇક પર જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। લોકો રીલ બનાવવા માટે જે પ્રકારથી અવનવા સ્ટન્ટ કરતા હોય છે, પૂર ઝડપે બાઇક હંકારીને સ્ટન્ટ કરતો આ વિડીયો સુરતનો હોવાનું અનુમાન। તો આવા લોકો પર ક્યારે લગામ લાગશે તે મોટો સવાલ। સ્ટન્ટ અને સીન સપાટાના અલગ અલગ દ્રશ્યો સુરતમાં આજે, ગઈકાલે અને 5 દિવસ પહેલા પણ આ જ પ્રકારના જે વિડીયો છે તે બનાવવા માટે, રીલ્સ બનાવવા માટે સ્ટન્ટ અને સીન સપાટાના દ્રશ્યો પહેલા પણ સામે આવી ચૂક્યા છે। એટલે એક અઠવાડિયામાં 3 દ્રશ્યો, 3 ઘટનાઓ। પરંતુ સવાલ એ કે કાયદાનો ભય નથી એટલા માટે જ આ પ્રકારના સ્ટન્ટ બનાવવા માટે સ્ટન્ટ સુરતમાં ખુલ્લેઆમ રસ્તા પર કરવામાં આવી રહ્યા છે। ત્યારે ક્યારે તેના પર લગામ લાગશે, ક્યારે કાયદાનો અને પોલીસનો ભય લોકોને રહેશે તે મોટો સવાલ સુરતમાં ખાસ કરીને ઉપસ્થિત થઈ રહ્યો છે। તો બાઇક પર સ્ટન્ટના વિડીયો અત્યારે જે સામે આવી રહ્યા છે, તો ગઈકાલે પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા। 5 દિવસ પહેલા પણ આ જ પ્રકારથી સીન સપાટા કરતા, સ્ટન્ટ કરતા દ્રશ્યો સામે આવ્યા હતા। તો સુરતમાં યંગસ્ટર્સમાં જે પ્રકારથી ચલણ વધી રહ્યું છે રીલ્સ માટે જોખમી સ્ટન્ટનો, તે ખરેખર ચિંતાનો વિષય। સાથે જ પોલીસ, ટ્રાફિક પોલીસ અને તંત્ર શું કરી રહ્યું છે સુરતમાં તે પણ એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। કારણ કે યુવાઓમાં કોઈ પણ જાતનો સુરતમાં ભય ન હોય તેમ ખુલ્લેઆમ આ રીલ્સ બનાવવા માટે જોખમી સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે। તો બાઇક પર સ્ટન્ટનો વિડીયો આજે સામે આવી રહ્યો છે। ગઈકાલે પણ કારમાં સીન સપાટા થયા હતા, તે પણ રીલ્સ વાયરલ થઈ હતી। બીજી તરફ 5 દિવસ પહેલા પણ કાર લઈને સીન સપાટા કરતા દ્રશ્યો સામે આવ્યા।
લગામ ક્યારે લાગશે તે સુરત તંત્ર માટે એક મોટું સવાલ છે. બાઇક પર સ્ટન્ટ, કાર લઈને સીન સપાટા, પરંતુ કોઈ પણ જાતની લગામ નહીં. બીજી તરફ કોઈ પણ જાતના પગલાં પણ નથી ભરવામાં આવતા. કીર્તેશ, સુરતમાં છેલ્લા 5-6 દિવસથી વારંવાર સ્ટન્ટ, સીન સપાટાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તંત્ર શું કરી રહ્યું છે કે કોઈ જાતનો ભય નથી લોકોને? બિલકુલ કાયદાનો ડર રહ્યો નથી તેવી પરિસ્થિતિનું સુરતમાં નિર્માણ થયું છે. ખાસ કરીને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમનું ફેરવેલનો કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યારે આ વિદ્યાર્થીઓ પોતાના પરિવારની ગાડીઓ લઈને પહોંચે છે અને સીન સપાટા કરતા જોવા મળે છે. કહી શકાય કે 2 દિવસ પહેલા ઓલપાડ તો ગઈકાલે સુરતના ઘોડાદરા વિસ્તારમાં જ આજે રીતે સીન સપાટા કરતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા કહી શકાય કે તેમના ઉપર પગલાં લેવામાં આવ્યા છે અને જે વિદ્યાર્થીઓ છે તે તો ઠીક, પણ ગાડીના માલિક તેમના માતા પિતા ઉપર પણ પગલાં લેવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. બિલકુલ, પરંતુ ડર નથી તંત્રને તે અહીં જોવા મળી રહ્યું છે કીર્તેશ, એટલે જ આવી ઘટનાનું પુનરાવર્તન થાય છે. બિલકુલ, તંત્ર દ્વારા આવા વિદ્યાર્થીઓ હોય તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખી તેમને જવા દેવામાં આવતા હોય છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ડર રહ્યો નથી. કારણ કે કોઈને કોઈ કારણસર વિદ્યાર્થીઓનો બચાવ થઈ જાય છે અને માત્ર સુરત પૈસાવાળી સિટી છે, એટલે કે 200-500 નો દંડ ભરી દીધા પછી તાત્કાલિક છૂટી જતા હોય છે, ઓળખાણથી છૂટી જતા હોય છે, જેને લઈને આ લોકોને કાયદાનો ડર રહ્યો નથી. કાયદો જયારે કડક કાર્યવાહી કરશે ત્યારે જ આવા નબીરાઓ સુધરવાનું નામ લેશે, નહીં તો આ જ પ્રકારના સ્ટન્ટ સાથેના વિડીયો સતત સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહેશે. જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આજથી સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. ધોરણ 10ની સીબીએસઈ પરીક્ષાનો આજથી પ્રારંભ. અમદાવાદના 21 કેન્દ્રમાં 14,281 જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. અમદાવાદમાં ધોરણ 10ના 7,909 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ગુજરાતમાં સીબીએસઈ બોર્ડના 40,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સીબીએસઈ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ ન સર્જાય તે માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 240 વિદ્યાર્થી દીઠ એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને મુકાયા છે. બહુ સારી પ્રિપરેશન છે, ટીચર્સથી બી બહુ બધી હેલ્પ મળી છે, તો ઓલ ગુડ, કોન્ફિડન્ટ છે બહુ. થેન્ક યુ. વેદિકા ડાભી. બહુ સરસ તૈયારી છે, મહેનત કરી છે, તો ઓફકોર્સ સારા માર્ક્સ તો લાવીશું જ અને કોન્ફિડન્ટ છીએ, હેપી છીએ, કેમ કે આટલી વખત રિવિઝન અને પેપર આપવાથી અમને કોન્ફિડન્સ મળ્યો છે અમારા ટીચર્સથી. આજથી ધોરણ 10ની સીબીએસઈની જે બોર્ડની એક્ઝામ છે તે શરૂ થઈ રહી છે અને અત્યારે વિદ્યાર્થીઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે. અત્યારે જે વિદ્યાર્થીઓ છે તે કેન્દ્ર ઉપર પહોંચી ગયા છે. અમદાવાદમાં 41 કેન્દ્રો ઉપર અત્યારે એક્ઝામ યોજાઈ રહી છે. અહીં ચેક કરવામાં આવી રહ્યું છે કે જો સ્માર્ટ જો હોજ હોય છે તો અંદર એન્ટ્રી આપવામાં આવતી નથી. એ પેન્સિલ, પેન જે પણ વસ્તુ લઈ આવે છે તે પણ ટ્રાન્સપરન્ટ જે છે તેમાં જ લઈ આવવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે. તમામ વિદ્યાર્થીનું અહીં ચેકિંગ થઈ રહ્યું છે અને ચેક થયા બાદ જ તેને એન્ટ્રી આપવામાં આવી રહી છે. હા, ફર્સ્ટ એક્ઝામ છે અમારી ઇંગ્લિશની. કેવી તૈયારી છે? સારી ચાલે છે તૈયારી, એકદમ જોરદાર. બેસ્ટ ઓફ લક. તો આ વિદ્યાર્થીઓ છે અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે વિદ્યાર્થી છે તે એન્ટ્રી તમામ વિદ્યાર્થીઓ છે તે લઈ રહ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં પેપર શરૂ થાય, પરીક્ષા પૂર્ણ થાય તે માટેની તૈયારી છે તે સ્કૂલ દ્વારા પણ કરવામાં આવી રહી છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો રાજકોટના રેલનગરની આશીર્વાદ સ્કૂલમાં વિદ્યાર્થી છરી લઈને સ્કૂલમાં આવવા મામલે સ્કૂલ સંચાલકની પ્રતિક્રિયા સામે આવી છે. સંચાલકને મતે વિદ્યાર્થી સ્કૂલમાં રોફ બતાવવા માટે છરી લઈને આવ્યો હતો. આ મામલે વિદ્યાર્થી સામે કડક પગલાં લેવાય છે. સાથે જે વિદ્યાર્થીને ઈજા પહોંચી છે તે અંગે ખુલાસો કરતા કહ્યું કે તે વિદ્યાર્થીનો પણ વાંક છે, જેને આગળ બેસાડ્યો હોવા છતાં પણ તે પાછળની સીટ પર બેસવા ગયો હતો. તેમના મતે મજાક મસ્તી અને ધાક બેસાડવા આવેલા છાત્રને તાત્કાલિક સ્કૂલમાંથી કાઢી દાખલો બેસાડવામાં આવ્યો છે. તાજેતરમાં આશીર્વાદ સ્કૂલમાં ધોરણ 10નો વિદ્યાર્થી બેગમાં છરી લઈને આવ્યો હોવાનો બનાવ બન્યો હતો. અમને એવું લાગ્યું કે ખરેખર માહિતી મળી હતી કે બેન્ચ નથી લઈ ગઈ એમ, એટલે મેં સીસીટીવી કેમેરામાં જે વિદ્યાર્થી બેને મસ્તી કરતા હતા એને નીચે બોલાવીને બેગ તપાસ કરી અને એ ખાલી અમસ્તો સીન નાખવા કે મસ્તી કરવા છરી લઈ આવ્યો છે એ હકીકત છે. અને અમે એ વિદ્યાર્થીને અમે એક્શન લઈ લીધા છે, એના વાલીને બોલાવી અને એને એલસી પણ આપી દીધું છે. કાલથી એને શાળાએ આવવાની ના પાડી દીધી છે અને બંને વાલીને અમે અહીંયા બેસાડી અને બંનેની સમજૂતી કરાવી હતી
કે ભાઈ અમે આ વિદ્યાર્થીને અહીંથી અત્યારે એલસી આપી દઈએ છીએ. તો મહેસાણા નાગલપુર વિસ્તારમાં મંદિરમાં તોડફોડ મામલે અટકાયત કરવામાં આવી છે. નીલકંઠ મહાદેવ મંદિર પાછળના મંદિરોમાં મૂર્તિઓ ખંડિત કરવા મામલે 3 ઈસમો ઝડપાયા છે. હનુમાનજી મૂર્તિની આંખ અને સાંઈબાબા મૂર્તિની દાઢી અને હોઠ તોડ્યા હતા. મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે 3 ઈસમોની ધરપકડ કરી છે. 3 અસામાજિક તત્વો મંદિરમાં તોડફોડ તેમણે કરી હતી. તો પૈસાની લેતી દેતી મામલે થયેલ બોલાચાલી ઘાતક બની ગઈ. દ્વારકા જિલ્લામાં બેરાજા ગામે પૈસાની લેતી દેતી મામલે યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો. 2 યુવકો વચ્ચે બોલાચાલી થઈ અને મામલો ઉગ્ર બનતા હુમલો કરવામાં આવ્યો. આરોપી વિપુલ આંબલિયાએ પૈસાની લેતી દેતી બાબતે પરબત વિક્રમભાઈ ભોચિયા પર છરી વડે હુમલો કર્યો. યુવાને આડેધડ છરીના 6 જેટલા ઘા કર્યા. ઇજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં પ્રથમ ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડાયો અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં રિફર કરાયો. ખંભાળિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો ડાંગ જિલ્લામાં સાયબર ફ્રોડના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી જિગ્નેશ ત્રિવેદી સહિત કોલેજનો વિદ્યાર્થી સાયબર ફ્રોડનો શિકાર બન્યો. બાળકોને શિક્ષણ આપતા ગુરુ પણ ભેજાબાજની જાળમાં ભેરવાયા અને ₹89,000 જેટલી રકમ ગુમાવી. શિક્ષણ અધિકારી દિલ્હી ખાતે કામ કરવા માટે જવાના હોય, જે માટે IRCTCની વેબસાઇટ ઉપરથી કોન્ટેક્ટ નંબર લઈને બુકિંગ કરાવવા જતા છેતરાયા. આ સાથે વલસાડ કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પણ સાયબર ફ્રોડનો શિકાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ. કોલેજના વિદ્યાર્થીને મોબાઈલ ઉપર ન્યૂડ વિડીયો જુઓ છો એમ કહીને પોલીસના નામે કટકે કુલ ₹15,444 પડાવ્યા. જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી ત્રિવેદી સાહેબને કંઈક ટૂરમાં જવાનું હતું. એમણે IRTCમાં કંઈક એપ્લિકેશન ઉપર પૈસા ભર્યા ₹89,000 અને એ 89,000 કંઈક ચીટિંગથી IRTCમાં જમા થયા નહીં અને બારોબાર ચીટર જે છે એ લઈને જતો રહ્યો છે અને એમના ખાતામાંથી ₹89,000 એમણે ભરી દીધા હતા. એક ગુનો દાખલ કર્યો છે જે આહવા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે. ત્યાર પછી બીજો એક ગુનો જે સુબીર ખાતે દાખલ કરવામાં આવ્યો છે. સુબીર ખાતે જે વ્યક્તિ જે ફરિયાદી વ્યક્તિ છે એને કંઈક ન્યૂડ વિડીયો જોઈ છે એમ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર નામે ધમકાવવામાં આવ્યો અને ધમકાવીને પછી એની પાસેથી લગભગ ₹24,000 લઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા જણાવતા એમને એ છોકરા ફરિયાદી છોકરાએ જે છે એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને આ રીતે એનું ₹24,000 ચીટિંગ થઈ ગયું છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે એસટી વિભાગ દ્વારા ચોટીલા હાઈવે પર મુસાફરો માટે પિકઅપ સ્ટેન્ડ તો બનાવવામાં આવ્યું છે, પરંતુ પિકઅપ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓ આપવાનું જાણે તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હાઈવે પર બનાવવામાં આવેલા આ પિકઅપ સ્ટેન્ડમાં મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા નથી, પીવાનું શુદ્ધ પાણી કે શૌચાલયની સુવિધાઓ નથી. શૌચાલયની સુવિધાઓના અભાવના કારણે ખાસ કરીને મહિલા મુસાફરોને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડે છે. તેમજ હાઈવે પર ખુલ્લા આકાશ નીચે મુસાફરોને બસની રાહ જોવાની નોબત આવે છે. આ મામલે તંત્રને રજૂઆત કરાઈ છે, છતાં લોકોની રજૂઆત તંત્રના બહેરા કાન સુધી નથી પહોંચી રહી તેવું લાગી રહ્યું છે. એક તરફ સરકાર યાત્રાધામ બોર્ડ અંતર્ગત યાત્રાધામોના કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરતી હોવાની વાતો કરે છે, તો બીજી તરફ ચોટીલા જેવા સુપ્રસિદ્ધ યાત્રાધામમાં હાઈવે પર પિકઅપ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળતી. સૌરાષ્ટ્રની અંદર જ્યારે નેશનલ હાઈવે નીકળતો હોય એ ચોટીલા સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર હોવા છતાં સરકાર દ્વારા અહીં ચોટીલા યાત્રાધામની અંદર જ્યારે પિકઅપ સ્ટેન્ડો બનાવવામાં આવ્યા છે, આપ પણ જોઈ રહ્યા છો અને ગુજરાતની જનતા પણ જોઈ રહી છે. પૂનમ અને જ્યારે અમારા વાર તહેવાર આવે, જન્માષ્ટમી આવે, નવરાત્રી આવે માતાજીની, ત્યારે અસંખ્ય યાત્રિકો આવતા હોય છે, પણ સરકાર દ્વારા સુવિધાના નામે અહીંયા મીંડું છે, આપ પણ જોઈ રહ્યા છો. કોઈ પાણીની વ્યવસ્થા નથી. અહીંયા કોઈ યાત્રિકો આવે ચામુંડામાના દર્શન કરવા માટે તો બાથરૂમ નથી, ટોયલેટ નથી અને એટલી બધી તકલીફો પડે છે બહેનોને કે ભાઈઓને, અને તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે સરકારને વિનંતી કરું છું. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા સમગ્ર રાજ્ય સાથે દેશના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ યાત્રાધામ ચોટીલા ખાતે હાઈવે પર તંત્ર દ્વારા બનાવવામાં આવેલા પિકઅપ સ્ટેન્ડ પર સુવિધાના નામે માત્ર અને માત્ર લોકો દ્વારા અને તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું તેવી પરિસ્થિતિ સર્જાય છે. આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે ચોટીલા હાઈવે પરના આવેલા પિકઅપ સ્ટેન્ડમાં
કોઈ પણ પ્રકારની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો માટે ઊભા રહેવા માટે કે બેસવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. લોકો જે છે તેના દ્વારા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર અને સરકાર એક તરફ હિન્દુત્વ અને યાત્રાધામોના વિકાસની મસ્ત મોટી વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાનું જે ચોટીલા યાત્રાધામ છે તે ક્યાંક ને ક્યાંક વિકાસથી વંચિત હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ચોટીલા હાઈવે પરના પિકઅપ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. તે સુવિધાઓ ક્યારે જોવા મળશે તે જોવું રહ્યું. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ચોટીલા. તો વડોદરામાં દર વર્ષે નીકળતી શિવજીની સવારીના ખર્ચને લઈને વિવાદ સર્જાયો. રાજ્ય સરકારે વર્ષ 2023ની શિવજીની સવારીના ખર્ચને લઈને હાથ અદ્ધર કરતા કોર્પોરેશન પર ભારણ વધ્યું છે. કોર્પોરેશને 1 કરોડ 5 લાખનો ખર્ચ ચૂકવવાની નોબત આવી છે. શિવજીના સવારીની દરખાસ્ત સંકલનની બેઠકમાં મુલતવી રાખવામાં આવી. મોટી સંકલનમાં દરખાસ્તને લઈને ચર્ચા કરવામાં આવશે. શિવજીના સવારીમાં જો કોર્પોરેશન નાણાં ચૂકવે તો અન્ય યાત્રા કે સવારીમાં પણ ચૂકવવાની નોબત આવી શકે છે. મરાઠી સમાજના અગ્રણી તેવા શિવાજી જયંતીની યાત્રા માટે કોર્પોરેશન પાસે નાણાંની માંગ કરી છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની સંસ્થા દ્વારા શિવાજીની સવારી કાઢવામાં આવે છે. કે ભાઈ કોર્પોરેશન આનો ખર્ચ આપવાની છે, તો આજે મરાઠી તરીકે અમને બી એક એવું લાગ્યું કે ભાઈ હિન્દુ સ્વરાજની સ્થાપના કરનાર જે છત્રપતિ શિવાજી મહારાજ છે એમને અમે જે અહીંયા વડોદરા ખાતે જે મોટા પાયે જે નાના નાના મંડળો હોય કે મોટા મંડળો હોય એ જે રીતની શોભાયાત્રા કાઢતા હોય છે, તો પછી અમને એક આસ્થા એવી છે કે ભાઈ કોર્પોરેશન અમને પણ ખર્ચો આપે. દરેક વખતે આ કાર્યક્રમમાં પૈસા જે તે સરકારમાંથી આપણે ગઈ વખત ઠરાવમાં નક્કી કર્યું હતું કે ભાઈ આ સરકારમાં આપણે રજૂઆત કરીશું અને સરકારમાંથી પૈસા આવશે એમાંથી આ કોન્ટ્રાક્ટરોને આપીશું. સરકારમાં આ લોકો સંસ્થાએ કંઈ રજૂઆત કરી નથી અને પૈસા કોર્પોરેશનને મળ્યા નથી. સ્ટેન્ડિંગ કમિટી અથવા તો આ મોટી સંકલન એ રાજ્ય સરકાર પાસેથી ફંડ માંગણી કરેલી છે. જે રાજ્ય સરકાર પાસેથી ફંડ સ્ટેન્ડિંગના સભ્ય તરીકે અથવા તો સ્ટેન્ડિંગ કમિટી કદાચ એ મેનેજ નથી કરી શકતી, તો એ મોટી સંકલનમાં જ્યારે ધારાસભ્યો અને સાંસદ અને શહેર પ્રમુખને બધા હોય તો એ લોકો નક્કી કરીને એ લોકો ડિસિઝન લેશે. સવારીમાં 1 કરોડ 5 લાખનો ખર્ચો હતો, જેમાંથી અમુક ખર્ચાનું તસલમાત લઈને ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારને ગ્રાન્ટ મળવાની અપેક્ષાએથી લગભગ 2023ની સ્ટેન્ડિંગમાં કામને મંજૂર કરવામાં આવ્યું હતું. હજુ 88 કરોડના ચૂકવણા જે તે એજન્સીને કરવાના બાકી છે, પરંતુ 88 લાખ રૂપિયા. એટલે આજે ચર્ચા વિચારણા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આવતીકાલે મતદાન. કુલ 2178 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી. 2178 બેઠક પર 5084 ઉમેદવાર મેદાને. તો 18મી ફેબ્રુઆરી આવશે પરિણામ. કુલ 213 બેઠક પર બિનહરીફ ઉમેદવાર જાહેર કરાયા છે. 68 નગરપાલિકાની 1916 બેઠક પર ચૂંટણી. 68 નગરપાલિકાની 190 બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે, જ્યારે 68 નગરપાલિકાની 1726 બેઠક પર 4475 ઉમેદવાર મેદાને છે. એએમસી એસએમસી ભાવનગરમાં 1 બેઠક પેટા ચૂંટણી. નગરપાલિકાની 21 બેઠક પર પેટા ચૂંટણી, જ્યારે જિલ્લા પંચાયતની 9 બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. તો ગાંધીનગર, કટલાલ, કપડવંજમાં તાલુકા પંચાયતની ચૂંટણી. આવતીકાલે ઘાટલોડિયામાં યોજાશે પેટા ચૂંટણી, ત્યારે આજે વીએમ ડિસ્પેચની કામગીરી કરવામાં આવી રહી છે. કમિશનની ગાઈડલાઈન મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. ઈવીએમ સહિત જરૂરી ચીજ વસ્તુઓ બૂથ પર પહોંચાડવામાં આવી. ટોટલ 78 જેટલા બૂથ છે. વસ્તુઓ પહોંચાડવા 6 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટોટલ 78 બૂથ્સ છે આપણે કાટોડિયા વોર્ડમાં. ડિસ્પેચિંગ બાબતે અમારે ટોટલ 6 રૂટ અમે એરેન્જ કરેલા છે, જેમાં ઝોનલ મારફતે અહીંયાથી કર્મચારીઓને બૂથ ઉપર પહોંચાડવામાં આવશે. બૂથ ઉપર તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવામાં આવી છે. એએમએફ જે કમિશનની ગાઈડલાઇન મુજબ ત્યાં બધી બેઝિક મિનિમમ ફેસિલિટીઝ અવેલેબલ થાય એ રીતની કાર્યવાહી કરવામાં આવેલી છે. તો મહત્વનું છે કે ઈવીએમ સહિત વસ્તુઓ બૂથ પર પહોંચાડાઈ રહી છે. તમામ તૈયારીઓ પૂર્ણ. તો
તો પાલિકા અને પંચાયતની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે, પરંતુ દાહોદમાં ચૂંટણી પહેલા જ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઝરીબુઝર ગામે જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ માજુ ભાભોર પર થયો છે હુમલો. 15 જેટલા વ્યક્તિઓએ લાકડી અને પથ્થર વડે હુમલો કરતા હાલ તેઓ સારવાર હેઠળ. ભાજપના સભ્યો રાત્રે ઝરીબુઝર ગામમાં કળશિયા ફળિયામાં બેઠક યોજી હતી, જે બાદ 2 વાહનોમાં 15 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ માજુ ભાભોર પર ઘાતકી હુમલો કર્યાનો તેઓનો આરોપ છે. જો કે માજુ ભાભોર સાથે રહેલા ભાજપના અન્ય કાર્યકર્તાઓ ભાગી જતા માજુ ભાભોરને માથા તથા શરીરના અન્ય ભાગે મારવામાં આવ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને એક કાર જપ્ત કરી છે અને માજુ ભાભોરની ફરિયાદના આધારે હુમલાખોરોને પકડવા માટે દોડધામ શરૂ કરી છે. અમે લગભગ 2 ગુજરી ગાડી હજો 25 જણા હતા. કઈ પાર્ટીના હતા? કોણ હતા? કોંગ્રેસ વાળા. શું કહેતા હતા તમને? એ અમારી ગાડી રોકીને સીધા મારામાં જ કરવા માંડ્યા. તમારી ગાડીમાં તમે કેટલા લોકો હતા? અમારી ગાડીમાં પ્રદીપભાઈ, હું અને ડ્રાઈવર. પછી શું થયું? પછી સાહેબ છે ને આ લોકોએ મને મારી પાડી દો, આવા ગયું ના આવી ગયું. અને મારા ગલામ 2 દોરા હતા. એક દોરો હતો 2.5 તોલાનો, એક દોરો હતો 3.5 તોલાનો. અને મારું પેલું સત્તું ખરું ને એ 100 ગ્રામનું હતું. મારવાવાળાને ઓળખો છો? હા, મારવાળાને ઓળખું ને, વિડીયામ છે એ બધા ઓળખું સાહેબ. શું કારણ છે મારવાનું? આ ચૂંટણીના પ્રચારથી. ઝરીબુઝર ગામ જે ગરબડા તાલુકામાં આવેલું છે, ત્યાંથી ગાડી પસાર થઈ રહી હતી અને એમના ઉપર હુમલો થતા ગાડીમાં સવાર માજુભાઈ ભાભોર નામના વ્યક્તિને ઈજા પહોંચી છે અને એમની સારવાર ચાલુમાં છે. તો રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડ નવીન સેશે પેકેજિંગ સાથે પર્સનલ કેરના ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે જાણીતી આઇકોનિક FMCG બ્રાન્ડ વેલ્વેટના હસ્તાંતરણની જાહેરાત કરી છે. વેલ્વેટનું કાયમી લાયસન્સ પ્રાપ્ત કરવા સાથેનું આ વ્યૂહાત્મક હસ્તાંતરણ નક્કર પાયા સાથે ભવિષ્યનો બિઝનેસ તૈયાર કરવા માટે રિલાયન્સ પ્રતિબદ્ધ છે. સાથે આધુનિક ગ્રાહકો માટે ભારતની પ્રિય હેરિટેજ બ્રાન્ડ્સને નવપલ્લવિત કરીને તેને પુનઃ રજૂ કરવામાં આવી રહી છે. વેલ્વેટના ઉત્પાદનોનો સમાવેશ RCPLના હાલના પોર્ટફોલિયોનો પૂરક બની રહેશે. આ હસ્તાંતરણ સાથે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટનો ઉદ્દેશ વેલ્વેટના નવીનતાના સમૃદ્ધ વારસા અને ગ્રાહકના ઊંડા વિશ્વાસનો લાભ લેવાનો છે. આ હસ્તાંતરણ પર્સનલ કેર અને FMCG ક્ષેત્રે રિલાયન્સની હાજરીને પણ મજબૂત બનાવે છે, કારણ કે કંપની ભારતીય ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પૂરી કરવા માટે નિરંતર તકો શોધી રહી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.